હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સમાં લિસનિંગ અને રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. રિસાઇટ એન્ડ એન્જોય, પાઠ કરો અને આનંદ કરો. ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. ફોર કલ્ચર્સ, રિલિજન્સ ઓર ફોર સિઝન્સ. કલ્ચર્સ એટલે કે સંસ્કૃતિ માટે, રિલિજન્સ ધર્મ માટે, ઓર એટલે કે અથવા, ફોર સિઝન્સ ઋતુઓ માટે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. તહેવારોના અનેક કારણો હોય છે. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ એટલે કે ઈદ, દિવાળી, નાતાલ અને ગુરુપરબ. કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ એટલે કે કલ્ચરલ ફેસ્ટિવલ સાંસ્કૃતિક તહેવારો એ સ્પ્રેડ એટલે કે શું કરે છે, ફેલાવે છે, પ્રેમ એટલે કે લવ. હોળી, વૈસાખી, પોંગલ, ઓણમ. હોળી, વૈસાખી, પોંગલ અને ઓણમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. શસ્યોત્સવ ખેડૂતો માટે મનોરંજનનો હોય છે. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ. વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ. સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ. ઋતુના તહેવારો આપણને ખુશ રહેવા કહે છે. નેશનલ ફેસ્ટિવલ્સ આર આર પ્રાઇડ. રાષ્ટ્રીય તહેવારો એ આપણું ગૌરવ છે. દે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. તે દેશભરમાં ઉજવવામાં આવે છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ભેટ અને શુભેચ્છાઓ, મીઠાઈ અને મેળાઓ. ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. લોકો કેટલી દરકાર એટલે કે કદર કરે છે, કાળજી કરે છે, તે આપણને આ તહેવારો દર્શાવે છે. બાય રીચા ગુપ્તા. હવે આગળ જોઈએ કવિતામાં વપરાયેલા શબ્દો એટલે કે સ્પેલિંગ્સ જોઈએ. કલ્ચર સંસ્કૃતિ, ટુ પ્લીઝ ખુશ કરવું અથવા રહેવું, રિલિજિયન ધર્મ, નેશનલ રાષ્ટ્રીય, સિઝન ઋતુ અથવા મોસમ, પ્રાઇડ ગૌરવ, ફેસ્ટિવલ તહેવાર, ટુ સેલિબ્રેટ ઉજવવું, રીઝન કારણ, ઉદ્દેશ અથવા પ્રયોજન, કન્ટ્રી વાઇડ દેશભરમાં, ટુ સ્પ્રેડ ફેલાવવું, પસારવું. ગિફ્ટ ભેટ, લવ પ્રેમ સ્નેહ, ગ્રીટિંગ શુભેચ્છા, હાર્વેસ્ટ કાપણી અથવા લણણી, સ્વીટ મીઠાઈ, સિઝનલ ઋતુનું અથવા મોસમનું, ફેર એટલે કે મેળો. નાવ પ્રેક્ટિસમાં જોઈએ મહાવરો. ડુ એઝ ડાયરેક્ટ. વોચ ધ વિડીયો ક્લિપ. ટેક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ. વિડીયો ક્લિપ્સ જુઓ. સંબંધિત તહેવારોના બોક્સ પર તમારે ટિક કરવાનું છે. શિક્ષક નીચે દર્શાવેલા તહેવારોની વિડીયો ક્લિપ બતાવશે. તમને અહીં આપ્યું છે દિવાળી માટે ક્રેકર્સ, ઈદ માટે પ્રેયર, હોલી માટે વોટર સ્પ્લેશ, બૈસાખી માટે ઢોલ, ક્રિસમસ માટે કેરોલ્સ. હવે રીડિંગ જોઈએ. પાઠ વાંચતા પહેલાં નીચેના સ્પેલિંગ જોઈએ. ફેર એટલે કે મેળો, પપેટ કઠપુતળી, ફેમસ જાણીતું અથવા પ્રસિદ્ધ, લોકલ સ્થાનિક, કલરફુલ રંગબેરંગી, મ્યુઝિક સંગીત, વર્શિપ ભક્તિ આરાધના અથવા ઉપાસના, ટુ મીટ મળવું, ટ્રેડિશનલ પરંપરા અથવા રિવાજ, બિગેસ્ટ સૌથી મોટું, સેન્ટ એટલે કે સંત, ટુગેધરનેસ એટલે કે સંગાથ અથવા એકતા, ડિવોટી એટલે ભક્ત, ટ્રેડ એટલે વેપાર, હોલી બાથ એટલે પવિત્ર સ્નાન, ફન એટલે મજા, ટુ પ્રે પ્રાર્થના કરવી, હેલ્ડ ઓર ટુ હોલ્ડ યોજાય છે, શોપ દુકાન, ટેમ્પલ મંદિર, ટ્રેડર વેપારી, સ્વીટ મીઠાઈ, ટુ સેલ વેચવું, ક્લોથ્સ પોશાક અથવા કપડાં, વિઝિટર મુલાકાતી, આઇટમ્સ વસ્તુઓ, બ્લેસિંગ આશીર્વાદ, ટુ સેલિબ્રેટ ઉજવવું, સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક, મેરેજ લગ્ન અથવા વિવાહ, ફેથફુલ ફેથ શ્રદ્ધા, ટુ વિઝિટ મુલાકાત લેવી, ટુ ટ્રાવેલ પ્રવાસ કરવો, ટોય રમકડું, ટુ બાય ખરીદવું, સ્નેક્સ નાસ્તો, જ્વેલરી દાગીના અથવા ઘરેણાં, ટુ સ્પ્રેડ ફેલાવવું, ક્રાફ્ટ હસ્તકલા, જોય આનંદ અથવા ઉમંગ, ડિવોશન ભક્તિ, સ્ટોરી કથા અથવા વાર્તા, ટુ કનેક્ટ જોડાવવું, અલાઇવ જીવંત. સ્ટોરી જોઈએ. ફેર્સ ઓફ ગુજરાત. ગુજરાતના મેળાઓ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત તેના રંગબેરંગી મેળા માટે જાણીતું છે. ફેર્સ આર ફોર વર્શિપ
culture, tradition, togetherness, trade and fun. મેળા ભક્તિ, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને આનંદ માટે હોય છે. વૌઠા ફેર, વૌઠાનો મેળો. The Vautha Fair is held near Dholka in Ahmedabad. It falls on Kartik Purnima. Traders, farmers and families come here. People bring camels and donkey to sell. Visitors see puppet show, enjoy local music and eat tasty food. The fair is for the trade and also for meeting people. It is one of the biggest animal fairs in Gujarat. વૌઠાનો મેળો અમદાવાદના ધોળકા પાસે યોજાય છે. તે કાર્તિક પૂર્ણિમા પર ભરાય છે. વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીં આવે છે. લોકો વેચવા માટે ઊંટ, ગધેડા લાવે છે. મુલાકાતીઓ અહીં કઠપૂતળીના ખેલ જુએ છે, સ્થાનિક સંગીત માણે છે અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો ખાય છે. આ મેળો વેપાર માટે અને લોકોને હળવા મળવા માટે પણ હોય છે. તે ગુજરાતનો સૌથી મોટો પ્રાણી મેળો પણ છે. ભવનાથ ફેર, ભવનાથનો મેળો. The Bhavnath Fair is held at the Girnar Hills near Junagadh. It starts from the night before Mahashivratri and goes on for the next 5 days. Many saints, sadhus and devotees of God Shiv come here. People take a holy bath and pray in the temple. There are shops with sweets, clothes and music items. The fair is for worshipping God Shiv and asking for his blessings. It shows the spiritual faith of the Indian people. ભવનાથનો મેળો જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં યોજાય છે. તે મહાશિવરાત્રિની આગલી રાતે શરૂ થાય છે અને પછીના 5 દિવસ સુધી ચાલે છે. અસંખ્ય સંતો, સાધુઓ અને શિવભક્તો અહીંયા આવે છે. લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. અહીં મીઠાઈ, કપડાં અને સંગીતના સાધનોની દુકાનો છે. આ મેળો ભગવાન શિવની ઉપાસના કરી તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. તે ભારતના લોકોની આધ્યાત્મિકતા અને શ્રદ્ધા દર્શાવે છે. શામળાજી ફેર, શામળાજીનો મેળો. The Shamlaji Fair is held at the Shamlaji Temple in Aravali. It falls in the month of Kartik. People come from Gujarat and Rajasthan. People travel by bullock, carts and camel. They pray to God Vishnu in the temple. They also buy jewelry, clothes and crafts. The fair shows devotion, trade and animal travel. It connects the culture of Gujarat and Rajasthan. શામળાજીનો મેળો અરાવલીમાં શામળાજીના મંદિરમાં યોજાય છે. તે કાર્તિક મહિનામાં ભરાય છે. ગુજરાત અને રાજસ્થાની લોકો અહીં આવે છે. લોકો બળદગાડામાં અને ઊંટ પર પ્રવાસ કરીને આવે છે. તેઓ મંદિરમાં વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે. તેઓ ઘરેણાં, કપડાં અને હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે. આ મેળો ભક્તિ, વેપાર અને પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. તે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. માધવપુર ફેર, માધવપુરનો મેળો. The Madhavpur Fair is held in Madhavpur village near Porbandar. It starts from Chaitra Shukla Paksh Navami and goes on for 5 days. Villagers and devotees of Krishna take part in it. The fair celebrates the marriage of Krishna and Rukmani. People do garba, sing songs and visit colorful shops. One can buy toys, snacks and clothes. The fair spreads joy and keeps Krishna's story alive. માધવપુરનો મેળો પોરબંદર પાસે માધવપુર ગામમાં યોજાય છે. તે ચૈત્ર શુક્લ પક્ષ નવમીની શરૂઆતથી થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે. ગ્રામજનો અને શ્રી કૃષ્ણના ભક્તો આ મેળામાં ભાગ લે છે. આ મેળો શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉજવે છે. લોકો ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. ત્યાં રમકડાં, નાસ્તો અને કપડાની ખરીદી કરી શકાય છે. આ મેળો ઉમંગ ફેલાવે છે અને શ્રી કૃષ્ણની કથા જીવંત રાખે છે. ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. વર્ગમાં ચર્ચા કરો. તમારી માતૃભાષાનો ઉપયોગ તમે કરી શકો છો. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રેન્ડ પેરેન્ટ્સ વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ ફેર્સ દે વેન્ટ ટુ વેન દે વર યંગ. તમારા માતા પિતા અથવા દાદા દાદીને પૂછો તેઓ નાના હતા ત્યારે જે મેળાઓમાં જતા હતા તેમાં શું ખાસ હતું. પ્રેક્ટિસમાં જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપવાના છે. ફર્સ્ટ, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? આન્સર, The Bhavnath Fair takes place at the Girnar Hills near Junagadh. Second, from which 2 states do people come to the Shamlaji Fair? Answer, people from Gujarat and Rajasthan come to the Shamlaji Fair. Third, what do devotees buy at the Shamlaji Fair? Answer,
Devotees buy jewelries, clothes, and crafts at the Shamlaji fair. 4. How do people celebrate at the Madhavpur fair? Answer. People do garba, sing songs, and visit colorful shops at the Madhavpur fair. 5th. The Vautha fair is famous for. Answer. B. Selling camels and donkeys. B. Correct the underlined part and rewrite the sentence. રેખાંકિત ભાગ સુધારો અને ફરીથી લખો. Example. The Bhavnath fair is held at the Girnar Hills during the holy festivals. Answer. The Bhavnath fair is held at the Girnar Hills during Mahashivratri. First, the Vautha fair is held in Kutch district during Pratham Purnima. Answer. The Vautha fair is held in Ahmedabad district during Pratham Purnima. Second, the Madhavpur fair starts from Chaitra Krishna Paksh Navami. Answer. The Madhavpur fair starts from Chaitra Shukla Paksh Navami. Third, in the Shamlaji fair, people pray to God Shiv in the temple. Answer. In the Shamlaji fair, people pray to God Vishnu in the temple. C. Study the ઋતુચક્ર. ઋતુચક્રનો અભ્યાસ કરો. જે તમે અહીં જોઈ શકો છો. તમને અહીં સિઝન્સ એટલે કે ઋતુ આપી છે. મોન્સૂન એટલે કે ચોમાસું, સમર એટલે કે ઉનાળો અને શિયાળો એટલે કે વિન્ટર. ત્યારબાદ તમને અલગ અલગ સ્પ્રિંગ્સ બતાવી છે જે તમે અહીં જોઈ શકો છો. અને એમાં શું કરવું છે, શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ એ તમને અહીં બતાવ્યું છે, જે તમે અહીંયા સંપૂર્ણ રીતે જોઈ શકો છો. પેજ તમને અહીં હવે ગુજરાતીમાં આપેલ છે, જેમાં તમે ઋતુઓ જોઈ શકો છો અને તેના ગુજરાતી મહિના જોઈ શકો છો અને તે દરમિયાન તમારે શું કરવું જોઈએ એ વસ્તુઓ તમને અહીંયા આપી દેવામાં આવી છે. જેમ કે ઉનાળામાં હળવો ખોરાક લો, હળવો વ્યાયામ અને અથવા સરળ રમત રમો. ત્યારબાદ ગ્રીષ્મ એટલે કે ઉનાળામાં કાકડી, કેરી વગેરે તરબૂચ જેવા ઠંડા ફળો ખાઓ. તેમજ સૂર્યપ્રકાશ જે હોય છે એનાથી બહાર રહેવાનું છે, એટલે કે તે તેજ હોય છે. ત્યારબાદ તમને અહીંયા હેમંત ઋતુ માટે પણ એવી રીતે દર્શાવ્યું છે. ગરમ ઉર્જાશસ્ત આપતા ખોરાક જેમાં બાજરો રોટલી, ઘી, લાડુ, સૂકો મેવો, ગરમ વસ્તુઓ હોય એ ખાઓ અને પહેરવાના રહેશે. ત્યારબાદ તમને અહીં શિયાળામાં કીધું છે શિશિર માટે ખીચડી, ઘી, ખજૂર, ગોળ જેવા ગરમ પૌષ્ટિક ખોરાક લો અને ગરમ પાણી પીવો. તે જ રીતે અહીં ચોમાસામાં વર્ષામાં તમને કહ્યું છે ગરમ તાજું ખોરાક લો, ફક્ત ઉગાડેલું પાણી પીવો. અને ત્યારબાદ શરદ દરમિયાન લીલી શાકભાજી, હળવો ખોરાક લો, તાજા ફળો ખાઓ અને ગરમ તેલથી મસાજ કરો. આગળ જોઈએ. ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન. સાચા વિકલ્પને તમારે વર્તુળોને ઘાટા કરવાના છે. ફર્સ્ટ, વોટ શુડ વી ઇટ ઇન શિશિર વિન્ટર? આન્સર. C. Khichdi, ghee, dates and nuts. Second, when does Shishir winter occur? Answer. B. January 16 to March 15. Third, which Gujarati month are there in the autumn? Answer. D. Both B and C. A and C. Bhadarvo and Aso. Fourth, which food are eaten in Grishma summer? Answer B. Cooling foods like cucumber, mango and watermelon. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.